ભારે વરસાદના કારણે વડોદરામાં ફરીથી ભૂવાઓ પડ્યા। ગઈકાલે ભારે વરસાદના કારણે વડોદરા શહેરમાં વૃક્ષો ધરાશાયી થયા છે, સાથે વડોદરામાં ભૂવાઓ તો પડ્યા જ છે, પણ હવે વડોદરાના પહેલીવાર અકોટા વિસ્તારમાં ગાય સર્કલ ખાતે વિશાળ ભૂવો પડ્યો છે, જ્યારે તંત્ર દ્વારા ભૂવાને કોટંગ કરવામાં આવ્યું છે। સાથે નગરજનોનું કહેવું છે વડોદરા શહેરના બદલે હવે ભૂવા શહેર રાખવું પડશે તેવું પણ માનવામાં આવી રહ્યું છે। કોન્ટ્રાક્ટરનું પુરાણ કરે છે પણ તેનું કામ બરાબર કરતા નથી, જેના લીધે વારંવાર ભૂવાઓ પડે છે। હજુ ખબર નહીં આ રોડ પર કેટલા ભૂવા પડશે। જો જલ્દીમાં જલ્દી કામગીરી નહીં કરવામાં આવી તો આખું સર્કલ ભૂવામાં બેસી જશે। ગાય સર્કલ જ્યારે વડોદરા શહેર કોંગ્રેસના મહામંત્રી ચિરાગ શાહને જાણ થઈ તરત જ ઘટના સ્થળ પર પહોંચતા હતા કોન્ટ્રાક્ટરો પર આકરા પ્રહારો કર્યા હતા। આ અકોટા ગાય સર્કલ વિસ્તાર છે। આ વડોદરા સ્માર્ટ સિટીનો સ્માર્ટ રોડ કહેવામાં આવી રહ્યો છે આ રસ્તો, અને આ જગ્યાએ એક મહાકાય ભૂવો પડ્યો છે, આપ જોઈ શકો છો। અને આ જે ભૂવો પડ્યો છે આ વિસ્તારનો આ પ્રથમ ભૂવો છે સ્માર્ટ રોડનો। હવે આ વડોદરામાં સમગ્ર વડોદરામાં ભૂવા પડે છે, એ રીતે ભૂવા પડે છે જાણે કે હવે વડોદરાને જે સંસ્કારી નગરી તરીકે ઓળખાતી હતી હવે ભૂવા નગરી તરીકે વડોદરા ઓળખાય। આ સ્માર્ટ સિટીનો સ્માર્ટ ભ્રષ્ટાચાર જે થઈ રહ્યો છે એ ઉગાડો પાડી દીધું છે ભૂવાએ। હવે વધુમાં આપણે એ જ જણાવવાનું કે આજે તો આ સ્માર્ટ સિટી છે અને આ રીતે આ અહીંયા જે સ્માર્ટ રોડ છે એવી જગ્યાએ જો આટલો મહાકાય ભૂવો પડે છે, હવે જનતાને અહીંયા કઈ જગ્યાએથી જવું એ બીક લાગી રહી છે। જનતા એવું વિચારી રહી છે કે અમે જઈશું ને ખાડામાં પડી જઈશું। આજે લોકોને કોઈ જાતની જાનહાનિ થાય એનું માત્ર ને માત્ર જવાબદાર જે છે આ વીએમસી આ તંત્ર રહેશે। ચિરાગ શાહ, વડોદરા શહેર કોંગ્રેસ મહામંત્રી।